નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સૌથી પહેલા વાત કરીએ શેર માર્કેટની કે જ્યાં સેન્સેક્સમાં 1100 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે. વધારા તરફથી ખુલ્યા બાદ શેર બજાર પટકાયું હતું. નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે. શેર માર્કેટ આજે પ્રથમ દિવસ અને શેર માર્કેટ ખુલતાની સાથે જ ક્યાંક અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે. પહેલા વધારા સાથે ખુલ્યો અને નિફ્ટીમાં 385 પોઈન્ટનો કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે. શેર માર્કેટમાં સેન્સેક્સ હોય નિફ્ટી હોય હાલમાં તેમાં કડાકો. સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ ચુડાસમા અમારી સાથે જોડાઈ ગયા છે. જયદેવભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. જયદેવભાઈ, માર્કેટ તૂટવાના કયા કારણો છે? બિલકુલ, આજે ભારતીય શેર બજારમાં જે ખડાકો જોવા મળી રહ્યો છે અને અત્યારે જે સેન્સેક્સ છે તે લગભગ 1200 પોઈન્ટથી વધારે ઘટી ચૂક્યો છે. તો તેનું મુખ્ય કારણ જે છે તે માત્ર ને માત્ર જે ચાઇનીઝ વાયરસને લઈ અને જે રીતે સમાચાર સ્પ્રેડ આઉટ થઈ રહ્યા છે અને તેને લઈ અને ભારતના 3 થી 4 રાજ્યોએ જે ગાઈડલાઈન બહાર પાડી છે તો તેને લઈ અને એક પેનિક સિચ્યુએશન ઊભી થઈ છે અને ભારત સરકાર દ્વારા કોઈ યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે તેની પણ રાહ જોવામાં આવી રહી છે. તો સૌ પ્રથમ તો જે HMLV વાયરસને લઈ અને જે સમાચારો અત્યારે સ્પ્રેડ આઉટ થઈ રહ્યા છે તેનું જે પેનિક રિએક્શન ભારતીય શેર બજારોમાં જોવા મળી રહ્યું છે અને ઓલમોસ્ટ ભારતીય શેર બજારના તમામ સેક્ટરલ ઇન્ડાઇસીસ છે તે અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. બિલકુલ, આભાર જયદેવભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.